સુરતમાં પોલીસ કમિશનર પદે આજે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળતા જ પોલીસ કમિશનરે કહ્યું છે કે ટ્રાફિકની સમસ્યાનું પહેલું સમાધાન કરાશે, સાથે જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક પોલીસ મથકમાં જ થાય તેવા પ્રયત્ન કરાશે અને ગુનેગારોને પકડવા જૂના પોલીસના અનુભવથી કામ કરીશું। છેલ્લા અઢી મહિનાથી સુરત શહેર પોલીસ કમિશનરની પોસ્ટ ખાલી હતી। ગઈકાલે રાતે રાજ્ય સરકારે અનુપસિંહ ગેહલોત જે વડોદરા પોલીસ કમિશનર હતા તેમને સુરત પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આપણી જોડે અનુપસિંહ ગેહલોત સાહેબ છે, સુરત શહેર પોલીસ કમિશનર, તેમને ચાર્જ લીધો। સાહેબ, સુરત શહેર ખૂબ જ મોટી વસ્તી છે, 70 લાખથી વધુ વસ્તુ છે। કાયદો વ્યવસ્થા માટે તમે શું પ્રયત્ન કરશો? अपना सूरत शहर गुजरात में एक तरह से बोले तो आर्थिक राजधानी तरीके ओळखाय છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલા એવા શહેરોમાં બી એક સુરત શહેરના ગણતરી થાય છે। લગભગ જો 70 લાખ પ્લસ પોપ્યુલેશન સિટીના છે જો જેમાં ઘણા બધા લાખોના વસ્તી એવું છે જો કે બીજા રાજ્યોમાંથી અહીંયા અલગ અલગ રોજગારમાં બિઝનેસમાં કામ સાથે જોડાયેલા છે અને અહીંયા સ્થાયી થયેલા છે। સાથોસાથ અહીંયા ઘણા બધા ફ્લોટિંગ પોપ્યુલેશન છે, એટલે લોકો આવે છે, કામ કરે છે, જતા રહે છે, અલગ અલગ બિઝનેસમાં 2-3 દિવસ 4 દિવસ માટે આવતા રહે છે। તો એક આપને માટે એક ચેલેન્જ બને છે કે અમુક તથ્યો એવા પણ હોય છે જો કે જો જ્યારે બિઝનેસ ગ્રો કરતા હોય, ઇન્ડસ્ટ્રી આવે તો ઘણા બધા જો લોકો આવતા હોય છે, આમાં અમુક લોકો થોડા ગુનાહિત પ્રવૃત્તિવાળા બી અમુક લોકો હોય છે जो कि गुना करता હોય છે। અહીંયા ચાહે ચીટિંગના બનાવો બનતા હોય, ચાહે બોડી ઓફેન્સના બનાવો બનતા હોય છે। તો એવા સુરત પોલીસ બી આ પ્રકારથી એક બોલે કે આ ક્રાઇમને ડીલ કરતાં કરતાં તૈયાર છે કે ડિટેક્શન કરવા માટે, એના રોકવા માટે। તો ડિટેક્શન બી સૌથી સારા પરફોર્મન્સ સુરત સિટી પોલીસનો હોય છે, પરંતુ એવા બનાવ ન બને એના દિશામાં કામ કરવા માટે પૂરી સુરત પોલીસના અમે લોકો એક નયા એક્શન પ્લાન સાથે કામ કરીશ, જેથી કે એવા જો તથ્યો બહારથી આવે જો ગુનાહિત પ્રકારના માનસિકતા ધરાવે છે એના કેવી રીતે એના ઉપર ચેક્સ રાખીએ, ચાહે પેટ્રોલિંગ ન હોય, ચાહે એરિયા ડોમિનેશન ન હોય, યા આપણે બાતમીદારોના અમે નેટવર્ક ઊભા કરીએ કે જેથી આ પ્રકારના તથ્યો આપણે સુરત શહેરમાં કોઈ પણ પ્રકારના ક્રાઇમ કરે નહીં અને કરે તો ભાગી નહીં જાય અહીંયાથી, એના અમે લોકો પકડી લઈએ। આ દિશામાં સમગ્ર જો અમારા કોન્સ્ટેબલથી માંડી અમારે સુધી તક અમે લોકો એમાં કામ કરીશું। સુરત શહેરના પોલીસ કમિશનર બનેલા એવા અનુપસિંહ ગેહલોત રાજકોટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે અને 2 વાર બરોડા પોલીસ કમિશનર તરીકે રહી ચૂક્યા છે। સાહેબ, છેલ્લા અઢી મહિનામાં સુરતમાં હત્યા, ચોરી, લૂંટ ઘણા બનાવો બન્યા છે। ખૂબ જ ચેલેન્જ રૂપ આ સુરત શહેર છે। તમારા આવ્યા પછી એને ડામવા માટે તમે શું પ્રયત્ન કરશો? ને જે રીતે મેં બતાવ્યા કે જો બોડી ઓફેન્સીસ હોય છે, અમુક ઓફેન્સીસ એવા હોય છે કે ચાહે કોઈ મહિલાઓને છેડતી બાબતમાં જમીનના વિવાદ આ પ્રકારના સડન બનાવ બની જતા હોય છે, પરંતુ અમુક બનાવો એવો પણ હોય છે જેના અમે પ્રિવેન્ટ કરી શકીએ। તો આ દિશામાં જો જે રીતે મેં વાત કરી કે જો અમારા પોકેટ છે જ્યાં આ અલગ અલગ પ્રકારના ક્રાઇમથી અફેક્ટેડ અમારા પોકેટ છે, આ પોકેટો બી લગભગ આઈડેન્ટિફાઈડ હોય છે કે અહીંયા બોડી ઓફેન્સીસ વધારે હોય છે, અહીંયા મતલબ મર્ડર તક થઈ જાય છે। તો એવા જ એરિયામાં અમે વધારેમાં વધારે જોઈએ ત્યાં અમારી 20 પોલીસના વધારીને આ પ્રકારના તથ્યો પર કંટ્રોલ લાવવા માટે અમે પૂરા પ્રયાસ કરીએ છીએ। આ શહેર ગૃહમંત્રીનું શહેર છે, હર્ષભાઈ સંઘવીનું શહેર છે, પણ તો પોલીસ હંમેશા પ્રજા જોડે આટલો મિલાપ રાખતો નથી। તમારા આવ્યા પછી પ્રજા અને પોલીસ વચ્ચેનો જે અંતર છે એને ઘટાડવા માટે શું પ્રયત્ન કરશો? પોલીસ ડિપાર્ટમેન્ટ આ પ્રજાના સલામતી માટે જના ડિપાર્ટમેન્ટ છે, તો એના જ માટે અમારા અભિગમ રહેશે, મારા બી અને અમારા અધિકારીઓની ટીમને બી જોઈએ કે અમે પ્રજા માટે છીએ, ડિપાર્ટમેન્ટ પ્રજા માટે છીએ। તો કોઈ પણ પ્રકારના કોઈ મિસબિહેવ ના કરે, બલ્કि પ્રજાના એવા અમે સુવિધા આપવા માંગીએ છીએ કે જો ફરિયાદી થાનાથી એના કામ થઈ જાય, એના સિનિયર અધિકારી તક જવા નહીં પડે। આ દિશામાં અમે ચોક્કસપણે ખૂબ જ મહેનત અમારી બધી ટીમો કરશે અને ઉમ્મીદ પણ છે કે જો પ્રજાના ફીલ બી થાય કે પોલીસ એના માટે છે અને સદૈવ એના મિત્ર છે, આ પ્રકારના દિશામાં કામ કરવા માટે અમે કોઈ કસર બાકી નહીં રાખી છે। આ હતા સુરત શહેરના 23મા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત। તેમની કહેવું છે કે સુરતની પ્રજાને કોઈ તકલીફ નહીં પડે, કાયદો વ્યવસ્થા જાળવવા માટે અમારી ટીમ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરશે અને બાતમીદારોનું નેટવર્ક પણ ઊભી કરવામાં આવશે અને આગામી દિવસોમાં ક્રાઇમ પર અંકુશ આપવા માટે અલગ અલગ ટુકડી પણ બનાવવામાં આવશે।